આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. હલો. હા બોલો. હા, હું બનાસકાંઠાથી બોલું છું ભાઈ. બનાસકાંઠાથી બોલો છો? હા. બોલો બોલો. મારે તમને થોડીક વાત કરવી છે. કઈ બાબતની? આ મારે છોકરો છે એક, પણ 25 વર્ષનો છે. કેટલા? અને 25 એટલે 24 વર્ષ થઈ ગયા છે. આમ થઈ ગયું. અને એના લગ્ન માટે વાત કરવી છે. હા તો આપણે યુટ્યુબમાં મૂકવું છે? હે? યુટ્યુબમાં મેળવાનું છે? શું કીધું? યુટ્યુબમાં મૂકવાનું છે? યુટ્યુબમાં? એટલે હા, તમે કહો ત્યાં બધી તમે કહો ત્યાં તૈયાર જ છીએ. એમને એમને. હા. હા તો કાંઈ વાંધો નહીં. તમારો દીકરો છે? હા, મારો પોતાનો છે. બરાબર બરાબર. 1 મિનિટ તો આની વિગત પેલા લખી લઉં હું. હે? હા. આ તમારો વોટ્સએપ નંબર છે? કયો વોટ્સઅપ? આ તમારો નંબર છે, વોટ્સએપ નંબર છે? ના, મારો જે હું તમને આપું એક હા 87. 1 મિનિટ, આ નંબર વોટ્સએપ નંબર નથી તમારો? ના, આ તો બટન વાળો છે સાહેબ. બટન વાળો નંબર છે? હા. હા હા. 9907. મારો છોકરો ખરો ને, હા હા. એનો ધંધો ચાલુ છે ને, એટલે એનો નંબર આ છે. હું કહું 87. 1 મિનિટ હો. એનો વોટ્સએપ નંબર કયો છે એનો? આ બધું બે એક જ છે. બોલો તો નંબર. 87 87 80 80 83 83 47. 47. હા, 47. હા પછી? હા સાથે. બરોબર. અને હા હા. બરાબર બરાબર. અને નામ છે અભિષેક ભોગાભાઈ. 1 મિનિટ હો. આ તમારો નંબર છે 99097 પછી? 97 પછી છે. હા, 36. છે ને મારો હાલો 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 નંબર. હા તમારું નામ બોલો છોકરાનું. નામ છે અભિષેક ભોગાભાઈ પુરોહિત. હબીબ? અભિષેક. અભિષેક. હા હા. અભિષેક ભોગાભાઈ. ભોગાભાઈ પુરોહિત. પુરોહિત. પુરોહિત એટલે બ્રાહ્મણ? હા, બ્રાહ્મણ. રહેવાનું ક્યાં તમારું? હા, ભીલડી. હા, ભીલડી. ભેલડી. તાલુકો? તાલુકો? ડીસા. ડીસા. મારો છોકરો શું કરે? કેટલી ઉંમર? 24 વર્ષ? 24 પૂરા. 24 જ લખો. 24 જ છે. બરાબર બરાબર. કારણ કે હજી તો અને શું કામ શું કરે છે? આપણે શું કહેવાય, સ્ટેશનરીમાં નોકરી કરે? ના, સ્ટેશનરી. સ્ટેશનરી નું કામ કરે એમ? હા. કેટલું કમાય છે? કમાવાનું લગભગ 20 તો ખરા જ. કેટલા? 20,000. તમારો અવાજ કેમ ધીમો આવે રાખે છે? નજીક ફોન નથી રાખતા? નજીક પણ સાહેબ થોડું આ ટાઈપનો આ મોબાઈલ જૂનો છે. હા હા. અવાજ નથી આવતો. વાત સાચી તમારી. હા, અવાજ આવતો જ નથી. 70,000 કેટલા કીધા? હા, કેટલા કમાય છે?
30,000. 20,000 હા હા. બરાબર બરાબર. હું પોતે જ શિક્ષક હતો. અચ્છા તમે પોતે શિક્ષક હતા એમ ને? હા, શિક્ષક હતો હમ. પ્રાથમિકમાં. હમ પ્રાથમિકમાં. હમ. અને અત્યારે 25,000 રૂપિયા તો પેન્શન આવે છે. 25,000 પેન્શન આવે તમારે? હા. હમ. પછી ઘરની જમીન છે. હે કેટલી જમીન કેટલી છે? 4 વીઘા. જમીન કેટલી કેટલા વીઘા? એક ગામ છે આપણે રાજસ્થાનની અંદર છે. બરાબર બરાબર. જે મારું વતન હાલ જે છે ને સાહેબ, ગીરડીમાં છું. હા, નોકરી ગીરડીમાંથી મકાન તે અહીં જ બનાવ્યું પોતાનું. હા. અને છોકરાની દુકાને અહીં જ બનાવી. આ તમારા છોકરાનો મેસેજ મારામાં આવે છે, તમારું નામ હું એમ પૂછે છે. હા. તમારા છોકરાનો મેસેજ આવે છે વોટ્સએપ નંબરમાંથી. હા. અભિષેક નામ છે, અભિષેક પુરોહિત. હા. અમે પોતે શું સાહેબ તકલીફ છે કે હું પોતે અંધ છું, બરાબર? એટલે બ્રાહ્મણ હોવા છતાં એ સારી થોડી તકલીફ છે. ગમે તે જાતની ગમે તે એટલે આપણે બ્રાહ્મણની આજુબાજુમાં કોઈ બી હોય તો ચાલે. હા, ગરીબ હોવી જોઈએ. હું હોવું જોઈએ? ગરીબ બ્રાહ્મણ ટૂંકમાં જોઈએ. ના એવું કોઈ નહીં, ગમે તે છે તો ચાલશે. ગમે તે જ્ઞાતિ જોઈએ એમ ને? પણ શું કે આ 3-4 જાતિને બાદ કરતા. બરાબર. કઈ હા, રીટન ભંગી એવું કોઈ હોય ને, દલિત લોકો હોય ને, દલિત એમાં થોડીક પેલું રાખવાનું. બીજી કોઈ બી ચાલે આમ તો. દલિત સિવાય કોઈ પણ એમ ને? હા. એનું કારણ શું? હા, એનું કારણ શું આમ? સાહેબ આમ મતલબ તો કોઈ તકલીફ તો નથી. કહેવાનું મતલબ થોડીક પેલું આમ. પેલું એટલે શું? પેલું એમ નહીં, પેલું એટલે શું? સમજી ગયો, તમારી વાતે સમજી ગયો કે બધા એક જ છે તો. હા. હવે એમાં એવું છે. વાત સાચી છે. નહીં, એમાં મેં એટલા માટે પૂછ્યું તમને કે દલિત સમાજની દીકરીઓના જેટલા ફોન આવે છે ને મારા પર, એ બધી દીકરીઓ એમ કે છે કે મારે કોઈ બ્રાહ્મણ સાથે લગ્ન કરવા નથી. એવું તો સાંભળો, હું કામ નથી કરવા, એના કારણો હું પૂછું છું. જેમ તમને પૂછ્યું એમ કે તમે હું કામ દલિતની દીકરીઓ ના પાડો છો, તો એ દીકરીઓ બધી એમ કીધું કે સવર્ણ સમાજના જે છોકરાઓ લગ્ન અમારે કરે, ઘણી વાર પ્રેમ કરે, પછી લગ્ન કરે અને પછી રહ્યા ને, એ દીકરો તો અમારી બાજુ બોલતો હોય પણ એનો પરિવાર અમારી હારે અસ્પૃશ્યતાનો વ્યવહાર કરે છે. એટલે અમારે એ કદાચ સાંભળો તમે, કરોડપતિ હોય તોય અમારે કોઈ સવર્ણના ઘરે અમારે જવું, અમારા દલિતના દીકરા લગ્ન કરવા છે. અને દલિતના દીકરા ખૂબ હેન્ડસમ હોય છે, સંસ્કારી હોય છે, સારા હોય છે. અને એના કરતા તો ઓલા લોકો રહ્યા એ લંપટ હોય, દારૂડિયા હોય, જુગારિયા હોય, તો એના કરતા તો આપણા સમાજમાં છોકરાઓ સારા હોય છે. એમ કરીને એ લોકો ટાળી રાખે છે દલિતની દીકરીઓ. તો મેં જોયું ઘણી બધી દલિત દીકરીઓના વિડીયો હોય, તમે જોજો તો એ લોકો ઉલટાના ના પડે. તો તમને મેં પૂછ્યું તમે શું કામ ના પાડો છો, પણ એ દીકરીઓ જ આવવા તૈયાર નથી. એ બધી ના પડે કે અમારે કોઈ સવર્ણના સમાજમાં અમારે જવું નથી. હું કામ કે એ લોકો જેટલા પેલા હોય છે ને એવા આપણા છોકરા નથી હોતા. આપણા છોકરા તો બહુ સંસ્કારી હોય છે. અને હવે તો માંસ મટન ખાતા નથી, દારૂ પીતા નથી, ઓલી લંપટ હોતા નથી. ત્યારે ઓલા લોકોમાં તો બધાય ગુણ હોય છે. અને તોય આપણે ના પડતો એના ઘરે શું કામ આપણે જવું જોઈએ? અને પાછા બીજા પરિવારના તો સ્વીકારતા નથી હોતા. એટલે મેં ખાલી તમને અમસ્ત જ પૂછ્યું છે. બાકી એ લોકો જ ના પાડે છે. દલિત તો ટોટલ ચોકડી મારે છે. બરાબર ને? હા. હમણાં કરો તને. હા સાહેબ. આપણે એવું કોઈ નથી. હા, બરાબર. હા. આપણે એવું કોઈ નથી. પણ મારી તો કેવી શરત છે સાહેબ તમને કહું. કોઈ બી છોકરી ધારો કે એકલી હોય, બરોબર?
અને એની મમ્મી ના હોય અને એની મમ્મી હારે હોય ને હારે તો ધારો કે કોઈ દુખી હોય અને એની મમ્મી એકલી પડે હા. એને મમ્મીને આપવું પડે તો કોઈ ના આપણી ના છે નહીં. કારણ કે હવે કોઈ એક છોકરી છે ને હવે એને ધારો કે એની મમ્મી જીવે છે અને બીજો કોઈ આધાર નથી તો આપણે એને પૂરેપૂરો સાથ છે એમ. ના કોઈ સવાલ નથી, પણ એ લોકો તો ના જ પાડે છે. એ સિવાય ગમે ત્યાં બીજું કોઈ કાસ્ટ હશે તો આપણે કરશું, બરાબર ને? આપણે મેલીએ છીએ યુટ્યુબમાં, બરાબર ને? કાંઈ વાંધો નહીં. તમે ફોટો છોકરાને કહો મને ફોટો મોકલા, એને મારા 2-3 મેસેજ નાખ્યા છે, બરાબર? એટલે એને હવે ફોન કરીને કહી દો કે એ જે મેસેજ નાખ્યા છે એમાં તું તારો ફોટો નાખી દે. હાલો કહી દો. આપણે યુટ્યુબમાં મૂકી દઈશું, બરાબર ને? હા, મારું કહેવાનો મતલબ શું છે ખબર? જી કે કોઈ બી આપણે તો જો શિક્ષક છીએ એટલે આપણે દાસને નહીં બોલતા, પણ કહેવાનો મતલબ કે એ લોકોને એ ભાવ હોય તો આપણી ભાવ અલગ હોય. ના હોય ના કાંઈ વાંધો નહીં. આપણે તો શું એ જ માણસ છે ને આપણે માણસ છીએ. હા, બધા હરકત છે. સાચી વાત. એ અનાજ ખાય છે ને આપણે અનાજ ખાઈએ છીએ. ના ખરી વાત. નહીં, પણ મેં તો જે બે ની હકીકત હતી કીધી, દીકરીઓ રહી એ જ એગ્રી નથી અને તમે એગ્રી નથી, તો બહુ હરખું થઈ ગયું. આ તો તમે સ્વીકારવા તૈયાર નથી, એ આવવા તૈયાર નથી, તો કેમ બીજો પ્રશ્ન છે આમાં? બરાબર ને? ના રેડી થઈ ગયું, રેડી. કાંઈ વાત, છોકરાનો ફોટો મોકલો આપણે, બરાબર ને? બરાબર ભલે. 87 માં મૂકો. હા ભલે કાંઈ વાંધો નહીં. ભલે. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.